આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ આબરામાં તસ્કરોનો આતંક. એક જ રાતમાં 4 મકાનોને નિશાના બનાવ્યા. 1.41 લાખની મત્તાની ચોરી કરી ફરાર. મકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા 2 અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધીને દેખાયા હતા. વલસાડના અબ્રામામાં તસ્કરોનો આતંક. એક જ રાતમાં 4 મકાનોની નિશાન બનાવ્યા. 1.41 લાખની મત્તાની ચોરી. વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત રવિવારની રાત્રે તસ્કરોએ અબ્રામાની 2 સોસાયટીઓના કુલ 4 બંધ મકાનોના તાળા તોડ્યા હતા, જેમાં છોટુભાઈ પાર્કના એક મકાનમાંથી સોનાના દાગીના અને બાઇક મળી કુલ 1.41 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અબ્રામાના છોટુ પાર્ક 1માં રહેતા તેજસકુમાર બાલુભાઈ પટેલ ગત 28મી ડિસેમ્બરના રોજ પરિવાર સાથે ધરમપુર ખાતે પોતાના સસરાને ત્યાં રોકાવા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ વહેલી સવારે 3 થી 7ના ગાળામાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાંથી સોનાના દાગીના આશરે 1,06,438ની કિંમતના અને મોટરસાઇકલ પાર્કિંગમાં ઊભેલી જેની કિંમત ₹35,000ની બાઇક મળી કુલ ₹1,41,438ની ચોરી કરી હતી. તસ્કરોએ માત્ર છોટુભાઈના પાર્કને જ નહીં પરંતુ નજીકમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં પણ 3 ઘરોને નિશાન બનાવ્યા હતા. જોકે નસીબ જોગે ગોકુલધામના 2 ઘરોમાં તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે એક ઘરમાં હાથફેરો કરવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા 2 અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધીને દેખાયા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે કેમેરાને ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. સવારે જ્યારે પાડોશીએ ઘરનું તાળું તૂટેલું જોયું ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. શિયાળાની ઠંડી રાત્રિનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય થયા છે. પોલીસ પેટ્રોલિંગ વધુ કડક બને તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહીશ વલસાડ સિટી પોલીસ મથકે આ અંગે તેજસકુમાર પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફાલકો ફેલાયો છે અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા માટે માંગ પણ ઉઠી છે. વલસાડ જિલ્લાનું પ્રદેશ ભાજપ સંગઠનમાં વર્ચસ્વ. અરવિંદભાઈ પટેલ અને સોનલબેન સોલંકીની વરણીથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ. અરવિંદભાઈ પટેલને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જ્યારે સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરાઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા વલસાડ જિલ્લાના 2 પાયાના નેતાઓને મહત્વની જવાબદારી સોંપાતા જિલ્લાભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ધરમપુર ખાતે વલસાડ ડાંગના સાંસદ લોકસભાના દંડકની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ સંગઠનમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અને વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના 2 આગેવાનોને પ્રદેશ કક્ષાએ સ્થાન મળતા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. બંનેને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તબક્કે અરવિંદભાઈ પટેલ અને સોનલબેન સોલંકીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ નિમણૂકને વધાવવા માટે ધરમપુર સર્કિટ હાઉસ ખાતે એક ભવ્ય વિજય ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ ચોરેરા સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. શુભેચ્છક મિત્રો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ આગેવાનોએ એકબીજાનું મોં મીઠું કરાવી નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવી નિમણૂકોથી વલસાડ જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બનશે અને છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચશે. આજે અમારા વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વલસાડ જિલ્લાને
જે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નવું સંગઠન બન્યું છે એમાં 2 ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના જ અમારા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ એવા સોનલબેન સોલંકીને પણ મંત્રી પદ જેવું મહત્વનો હોદ્દો આપ્યો છે. તો આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ નીતિન નબીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાને આટલું સારું પ્રતિનિધિત્વ તમે આપ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સૌથી મહત્ત્વનું કે અમારા અરવિંદભાઈ લોકલાડીલા ધારાસભ્ય ધરમપુરના, જે ધરમપુરમાં વર્ષો સુધી બધા જ સમાજો માટે કામ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજને બધાને સાથે લઈને ચાલ્યા છે અને ધરમપુરની કાયાપલટ કરી છે. એમની કાર્યક્ષમતા જોઈને, સંગઠનને સરકારની વચ્ચે જે તાલમેલ છે એ જોઈને પૂરા ગુજરાતમાં ઉપાધ્યક્ષ જેવું મોટું પદ આપ્યું છે. એના માટે ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ પાછો ધન્યવાદ કહેવા માગું છું અને અમને 100% ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી હજુ મજબૂતાઈથી ઉપર આવશે અને જે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ અમે બધા સાથે મળીને આનું સંકલ્પનું સાકાર કરવાના છે અને ગુજરાત ઉત્તર પ્રગતિ કરે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, એ પાર્ટીના ગુજરાત પ્રદેશના જે અત્યારે નવું માળખું ટીમ બની છે એમાં મને અને સોનલબેનને વલસાડ જિલ્લામાંથી જે જવાબદારી મળી છે એમાં મને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જે જવાબદારી મળી છે એમાં ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજી અને આપણા ગુજરાતના જે ચાણક્ય કહેવાય એવા અમિત શાહ સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી દ્વારા મને જે આ પ્રદેશની ટીમમાં સમાવેશ કરીને જે આદિવાસી વિસ્તારમાં જે કામ કરવાની મને જે તક આપી છે એ તક હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ અને આ પાર્ટી એ કાર્યકર્તા થકી બનેલી પાર્ટી છે અને દરેક કાર્યકર્તાનું એમાં યોગદાન રહ્યું છે. આ દરેક કાર્યકર્તાને સાથે રાખીને એમને આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આગળ વધારીશું અને ખાસ કરીને કે આપણો વલસાડ જિલ્લો છે એ વલસાડ જિલ્લો કોંગ્રેસ મુક્ત જિલ્લો છે અને આવનારા દિવસોમાં પણ એ કોંગ્રેસ મુક્ત જ રહેવાનો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આપણા લોકસભાના સાંસદ ધવલભાઈ, આપણા જિલ્લાના પ્રમુખ માન્ય હેમંતભાઈ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, એ બધા જ આગેવાનોને આશીર્વાદ થકી આજે આ જે ટીમમાં મને કામ કરવાની તક મળી છે. સેલવાસના એક શાળાની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જો કે સંકલ્પ ન્યૂઝ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી. આ વિડીયો દરમિયાન આ મારામારી દરમિયાન એક શિક્ષિકા તેમને રોકવાના પ્રયાસ કરતા જોવા મળી હતા. સંઘપ્રદેશ સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલી એક શાળાની બહાર વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના શાળા પરિસરની બહાર બની હતી. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલીક વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે મારામારી કરી રહી છે. સંકલ્પ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ દરમિયાન એક શિક્ષિકા તેમને રોકવાનો પ્રયાસ કરતી પણ નજરે પડે છે. જો કે સંકલ્પ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. આ પ્રકારના વિડીયો અગાઉ પણ વાયરલ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા સંઘ પ્રદેશના શિક્ષણ વિભાગ પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવા હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.